શક્તિ તાકાત તો બહુ રહેલી છે, બહુ જ. કોઈ દાદી હવાઈના રૂપમાં, કોઈ મધર મેરીના રૂપમાં, કોઈ મેરિયમના રૂપમાં, આ બ્રહ્માંડમાં લગભગ કેટલી જગ્યાએ ફર્યા. બધા કૈલાસ જાય, બધાને એમ કે તીર્થ છે, શિવજીનું તીર્થ છે, પણ અહીંયા માનસ સરોવર પણ એક શક્તિપીઠ છે. તો આપણે શક્તિપીઠના આશરે બેસી, પીઠિકાના આશરે બેસી, આ પિંડીના સન્મુખ બેસી, કોઈ બીજો વાદ નહીં, કોઈ બીજો દુર્વાદ નહીં, કોઈ મૂર્તિ નહીં, કોઈ સમર્થન નહીં, કોઈ બીજા ધમ પછાડા નહીં, એકદમ નિરપેક્ષવાદ, નિરાકારવાદ અને પ્રકૃતિ સાથે સીધો મેળ મિલાપ કરી અને એની સાત્વિક પૂજા આપણા જીવનમાં જો પ્રગટે, ઉત્પન્ન થાય, તો જેના જેના જીવનમાં માતાજી પ્રગટે છે ત્યાં પછી તો આનંદ આનંદ જ હોય છે. એ ગરબો પછી આનંદ નો જ હોય છે. આનંદની કોઈ માત્રા એમ ન કહેવાય કે અડધો મળ્યો, ઓછો મળ્યો. આનંદમાં જે ડૂબી ગયો એને પછી પરિપૂર્ણ આનંદ થઈ ગયો છે. અને જીવન અને મૃત્યુની વચ્ચે જેને આનંદ મળ્યો એનું જીવન સાચું છે. એટલે માતાજીના ગરબાને, માતાજીની સ્તુતિને, માતાજીના છંદને, માતાજીના બેળિયાને આપણે આનંદ ગરબો વારંવાર નામ આપીએ. કારણ કે જે આનંદ મળ્યો, જીવન મળ્યું છે ઘણાને, પણ આનંદ લે છે કોઈક કોઈક, જીવે છે કોઈક કોઈક, બધા જીવતા નથી. બધાને આનંદ મળતો, બધા સુખો ભોગ લેતા મોટા ભાગના સરનામા ફેર જ હોય છે. મોટા ભાગના લગભગ 99.99% રાગમાં, દેશમાં, ઈર્ષામાં, નિંદામાં. પછી કે મને મજા નથી આવતી, પણ મૂળ સરનામું નોટપેડ છે. તમે 9 આંકડા દબાવો ને પછી એમ કે ફોન લાગતો નથી, એના 10 ડિજિટ થવા જ જોઈએ. જે કન્ટ્રીમાં કરવો હોય એનો કોડ હોવો જ જોઈએ. બધી જ ફોર્માલિટી પૂરી થાય તો જ કનેક્શન કનેક્ટ થઈ શકે છે. એ મારું ને તમારું માતાજી સાથે કનેક્શન પરિપૂર્ણ ન થતું હોય તો ખામી ઘણી હોય, અને લગભગ બધી આપણામાં જ હોય. માતાજીમાં કાંઈ હોય એનો કોઈ ખામી ન હોય, પરિપૂર્ણ છે. એ દેવી છે, એ મહાદેવી છે. એની કૃપા, એની અનુકંપા, એની દયા, એના આશીર્વાદ, એની જે હૃદયગમ્ય ભાવના છે એ અહીંયા ધબકે છે. એટલે એણે બોલાવ્યા છે. અને એને આપણે આપણી ભાષામાં કથાથી, વર્ણનથી, આ વૃત્તાંતથી, આ આજીવકતાથી આપણે ગાવાના છે, આપણે વર્ણવાના છે.